આપણે ઉત્પત્તિથી નવી ઉત્પત્તિ બાઇબલ શ્રેણીમાં આજે આપણે આગળ વધીએ અને ઉત્પત્તિનું પુસ્તક એનો 8મો અધ્યાય અને 22મી કલમ હું વાંચીશ તમારા માટે. ઉત્પત્તિ 8 અને 22. પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાળ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો ને દાડો તથા રાત થયા વગર રહેશે નહીં. આપણે જે બાબત આજે શીખવાના છે તે સોવરેનિટી ઓફ ગોડ, ઈશ્વરની સર્વોપરિતા. ઈશ્વર સર્જનહાર છે અને ઈશ્વર સર્વોપરી છે. અંગ્રેજીમાં જે સોવરીન જે શબ્દ છે એ શબ્દ લેટિનમાં સુપર પરથી આવ્યો છે. સુપર એટલે સુપ્રીમ, સર્વોચ્ચ, જેની ઉપર કોઈ જ નથી અને એની સરખામણીમાં, એની તુલનામાં એના જેવો બીજો કોઈ નથી. એવા જે સર્વોપરી ઈશ્વર જે છે એ ઈશ્વરને આપણે ભજીએ છીએ અને એ ઈશ્વરની ઓળખ આપણને બાઇબલ આપે છે. અને એટલે અહીંયા જે બાબત આપણે જોઈએ છે કે જળ પ્રલય પછી જે પરિસ્થિતિ હતી અને ત્યારે પ્રભુનું આ જે વચન છે કે પૃથ્વી રહેશે ત્યાં લગી, પૃથ્વી રહેશે ત્યાં લગી. અને આ બાબત શું સૂચવે છે? અહીંયા તમે જુઓ કે પ્રભુ કંઈક એવી બાબત કહેવા માંગે છે કે પૃથ્વી હંમેશા રહેશે નહીં, પૃથ્વી રહેશે ત્યાં લગી, એવું પ્રભુ કહે છે. એટલે આ જે વિષય છે કે પૃથ્વી જે છે, આપણે જોઈએ બીજો પિત્તર એનો 3જો અધ્યાય. હવે એમાં જળપ્રલયના સંદર્ભમાં જ આપણે આગળ જોઈએ છે કે પ્રભુએ પૃથ્વીને બનાવી દેવના શબ્દે કરીને. આકાશો પ્રથમથી હતા અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી. તેથી તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. પણ હમણાંના આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલા છતાં બાળવાને સારું તૈયાર રાખેલા છે. એટલે બીજો પણ નાશના દિવસની વાત અહીંયા કરવામાં આવી છે. પ્રકટીકરણમાં 21મો અધ્યાય એમાં લખ્યું છે, પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે. પરંતુ અહીંયા તમે જુઓ કે આપણા સર્જનહાર પ્રભુનું અભય વચન આપણે જોઈએ છીએ. કારણ કે જળ પ્રલય પછીની જે પરિસ્થિતિ હતી ને પૃથ્વી જે છે એના બાયોસ્ફિયરમાં ધરમૂળથી જે કહેવાય કે જે ફેરફાર, એ પૃથ્વી તહસ નહસ અવસ્થામાં હતી. અને ત્યારે તમે જુઓ કે પ્રભુ જે સર્જનહાર છે, જે ક્રિએટર છે, એ કંટ્રોલર છે. એ બાબત અહીં આપણે જોઈએ છે. એ સર્વોપરી છે. એ બાબત અહીં આપણે જોઈએ છે. પ્રભુ જે કંઈ કરે છે એ હંમેશા સંપૂર્ણ હોય છે અને એ સારું કરે છે. એ કદી પણ એ
ખોટું કરતા નથી. ઈશ્વર હંમેશા જે યોગ્ય હોય છે એ જ કરે છે. અને આપણે જોઈએ છે કે જળ પ્રલય પહેલાના જે લોકો હતા, એ જે જગત હતું એ દુષ્ટ હતું, અને એટલે ઈશ્વરે જે કર્યું એ યોગ્ય હતું, કારણ કે એ સર્વોપરી ઈશ્વર જે છે એમણે એ નિર્ણય કર્યો કે હું સંહાર કરીશ, પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ, એટલે કે પૃથ્વી સુદ્ધા. અને એટલા માટે અહીંયા હવે જ્યારે નું જળ પ્રલય પછી સૌ પ્રથમ એ બીજું કંઈ પણ કર્યા પહેલા નું સૌ પ્રથમ વેદી બાંધે છે, પ્રાર્થના કરે છે, બલિદાન અને હોમ કરે છે, પ્રભુની પાસે એ કૃપા માંગે છે. પૃથ્વી પર જે કંઈ સગળું બને છે એ ઈશ્વરને આભારી છે, અથવા તો ઈશ્વરની જાણ બહાર કશું નથી, અથવા તો ઈશ્વરના કંટ્રોલ બહાર હોય એવું પણ નથી. આજે જે જગતમાં જે કોરોના મહામારી છે, અને આપણે એ સંદર્ભમાં જળપ્રલય નો અભ્યાસ કર્યો, અને આજે પણ આપણે એ કોરોના મહામારી જે સ્વરૂપ જે રીતના એનો વ્યાપ વધી રહ્યો છે, ભારત દેશમાં દિવસના 50,000 કેસ અત્યારે થઈ રહ્યા છે. અને આ બધી પરિસ્થિતિમાં આપણને ઘણીવાર આપણને ભય લાગે, આપણને ચિંતા થાય, આપણે એવું લાગે કે જાણે કે હવે શું થશે. નૂહને પણ જળ પ્રલય પછીની પરિસ્થિતિમાં આવું હશે કે હવે શું થશે. પરંતુ અહીંયા પ્રભુના જે લોકો છે, જે લોકો પ્રભુ પર વિશ્વાસ કરે છે, એના માટે ખાસ આજે જે બાબત હું કહેવા માંગુ છું ને પ્રભુના વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ, જે પ્રભુ આપણને પ્રગટ કરે છે, જે સુસમાચાર છે આપણા માટે, કે ઈશ્વર દરેક પરિસ્થિતિમાં સર્વોપરી છે. ગમે તે પરિસ્થિતિ હોય, માંદગીની પરિસ્થિતિ હોય કે ગમે તે પરિસ્થિતિ સર્જાય, પણ ઈશ્વરથી કોઈ બાબત અજાણ નથી. ઈશ્વર બધું જાણે છે, અને આપણા સર્વ સમયો જે છે એ ઈશ્વરના હાથોમાં છે, અને આપણે સર્વોપરી ઈશ્વરના હાથમાં છે. આ બાબત અહીંયા આપણે આજે શીખવા માંગીએ છીએ કે આપણે સર્વોપરી ઈશ્વરના હાથોમાં છે, સલામત છે, અને ઈશ્વરનું વિશ્વાસુપણું જે છે એ આપણી સાથે છે. સદીઓથી આપણે જોઈએ છે કે આપણે એ ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ, એ ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ કે જે કદી બદલાતા નથી. અને આપણો જે વિશ્વાસ છે એ અનશેકેબલ છે. એ વિશ્વાસ એ દ્રઢ રહે છે, મજબૂત રહે છે, કારણ કે આપણો ઈશ્વર જે છે એ સર્વોપરી છે. અંગ્રેજીમાં એક ગીત છે, ગ્રેટ ઇઝ તાય ફેથફુલનેસ. એ ગીતના જે શબ્દો છે, મોર્નિંગ બાય મોર્નિંગ ન્યૂ મર્સીઝ આઈ સી, all I have needed thy hand has provided, summer and winter, spring time and harvest. આ બધી જે બાબતો છે, આ પૃથ્વીની જે સમગ્ર જે ઘટનાક્રમ છે, આ બધું પ્રભુના નિયંત્રણ હેઠળ છે. ઈશ્વર સર્વોપરી છે. અને એટલે તમે જુઓ કે આપણે એ સમજણ સાથે આ અભ્યાસ આજનો કરવાનો છે. અને એટલે તમે જુઓ કે પ્રભુ કહે છે કે પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાળ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, ને દાડો તથા રાત થયા વગર રહેશે નહીં. આ પ્રભુનું અભય વચન છે, પ્રભુનું પ્રોમિસ છે. પૃથ્વી પર આ જે પ્રભુએ જે વ્યવસ્થા મુકરર કરી છે એ સૃષ્ટિના સર્જનથી છે.
આપણે ઉત્પત્તિના પુસ્તકમાં જ્યારે આપણે અભ્યાસ કર્યો કે ત્યાં આપણે ઈશ્વરને સૃષ્ટિના સર્જનહાર તરીકે આપણે નિહાળ્યા અને સૃષ્ટિના સર્જનહાર તરીકે આપણે જોયું કે ઈશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા અને એ સગળી વ્યવસ્થા પ્રભુએ સૃષ્ટિમાં કરી અને એની અંદર આપણે જે એ પહેલા અધ્યાયમાં જોયું હતું એની તમે જુઓ કે 11મી કલમ, પહેલો અધ્યાય 11મી કલમમાં લખે છે કે અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળવૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે. એમ થયું. પ્રભુએ, તમે જુઓ કે પ્રભુએ કહ્યું એમ થયું. એટલે અહીંયા સૃષ્ટિ સર્જન જે છે એ સૃષ્ટિ સર્જન એની અંદર આપણે ઈશ્વરની સર્વોપરિતા કઈ રીતે જોઈએ છે, ઈશ્વર કઈ રીતે સર્વોપરી છે. તમે જુઓ કે ઈશ્વર એ સૃષ્ટિનું સર્જન એમના શબ્દના પરાક્રમથી કર્યું છે. ઈશ્વર બોલ્યા, ઈશ્વરે કહ્યું કે આમ થાવ અને આમ થયું. એટલે એ જે શબ્દનું જે પરાક્રમ છે એના નિયંત્રણ હેઠળ એ સગળું એ ત્યારથી એ ચાલી આવે છે અને એમાં કદી કોઈ ફેરફાર થતો નથી. અને એટલે જ્યારે જળ પ્રલય પછીથી પ્રભુ હવે આ નવેસરથી જે નું શરૂઆત કરે અને ત્યારે પ્રભુ એને એ જ ખાતરી આપે છે. પ્રભુ કહે છે કે વાવણી અને કાપણી અને ઝાડ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો અને દાડો અને રાત છાયા વગર રહેશે નહીં. પૃથ્વીને પ્રભુએ જે હેતુસર બનાવી છે અને જે રીતના પૃથ્વીને કાર્યવંત અને જે રીતના ફંક્શનલ જે પૃથ્વીને બનાવી છે એ પ્રક્રિયા, એ જે પૃથ્વી પર થતી જે સમગ્ર બાબતો છે એ થતી રહેશે. અને એટલે આ બાબત શું બતાવે છે? આ બાબત અહીંયા એ બતાવે છે કે સૃષ્ટિમાં જે દેવના શબ્દનું જે પરાક્રમ છે એ પરાક્રમ, એની જે સર્વોપરિતા એ આપણને બતાવે છે. અને એટલે તમે જુઓ કે નવા કરારની અંદર આપણે આ બાબત જોઈએ. કારણ કે જૂનો કરાર, ઉત્પત્તિનું પુસ્તક કહે છે કે દેવે એના શબ્દથી, દેવે કહ્યું અને થયું, ઉત્પન્ન થયું. હવે નવા કરારમાં આપણે જોઈએ છે કે યોહાનની સુવાર્તામાં પહેલા અધ્યાયમાં યોહાન કહે છે કે આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાતે હતો, શબ્દ દેવ હતો અને એ શબ્દથી સગળું ઉત્પન્ન થયું. પણ કલોસીનો જે પત્ર છે એનો પહેલો અધ્યાય એ આપણે જોઈએ, તે સર્વ કરતા, પહેલો અધ્યાય ને 17મી કલમ, કલોસી, તે સર્વ કરતા આદિ છે અને તેનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનો શબ્દ અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે હિબ્રુઓનો પત્ર એનો પહેલો અધ્યાય ને 3જી કલમમાં લખ્યું છે. અને પોતાના પરાક્રમના શબ્દથી તે સગળાને નિભાવે છે, સગળાને નિભાવી રાખે છે. એટલે તમે જુઓ કે અહીંયા આપણે જે દેવની જે સર્વોપરિતા છે એ કેવી રીતે નિહાળીએ છીએ, તો એ જે જળ બેસલાક જે વ્યવસ્થા પૃથ્વી ઉપર આપણે જોઈએ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એક પરિવર્તન છે, પણ એ પરિવર્તન જે છે એની અંદર
એક વ્યવસ્થા છે. જેમ કે શિયાળો જે છે એના પછી ઉનાળો આવે છે, ઉનાળો પછી ચોમાસું આવે છે. હવે વાવણીનો સમય છે એ નિશ્ચિત સમય છે. પ્રભુએ એ સમય પણ ઠરાવેલો છે, વાવણીનો સમય. હવે અત્યારે ચોમાસાની ઋતુ છે અને એની અંદર આપણે જોઈએ છીએ કે પ્રભુએ આ ઠરાવેલો સમય, આપણે અત્યારે આ અદ્ભુત બાબત જોઈ રહ્યા છે. એક ઋતુ જે છે એ આવી છે તો એ આમ જ આવે છે? આ પૃથ્વી શું આમ જ કામ કરે છે? ના, પ્રભુ એ ઠરાવેલું છે. જળ પ્રલય પછીથી બી પ્રભુએ આ જ બાબતનો ઉલ્લેખ કર્યો કે માણસના પાપના લીધે હું પૃથ્વીને ફરીથી સાફ નહીં દઈશ. પ્રભુની રેમ નજર જે છે એ માણસનું પાપ, હજુ પણ માણસના મનની જે કલ્પના જે છે એ ભૂંડી છે, એ પ્રભુ જાણે છે. તેમ છતાંય હજુ પણ આપણે દેવની જે રેમ નજર છે એ પૃથ્વી ઉપર આપણે જોઈએ છે. આજ દિન સુધી એ ઋતુઓના ક્રમમાં કોઈ ફેરફાર થયો નથી. કેમ કેમ આ નિયમિત આવે છે? આ પરિવર્તન કેમ નિયમિત થતું રહે છે? કારણ કે એ પ્રભુએ એના શબ્દના પરાક્રમથી એ ઠરાવેલું છે. તમે જુઓ કે ઉત્પત્તિમાં પ્રભુએ જે સર્જન કર્યું, ઉત્પન્ન કર્યું, એને સ્થિર કર્યું, કાર્યવંત કર્યું. અને જળ પ્રલય પછીથી પણ પ્રભુએ પોતાના શબ્દથી કહ્યું કે પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાઢ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, દાડો તથા રાત થયા વગર રહેશે નહીં. આ ઈશ્વરે પોતાનું વચનથી કહ્યું. ઈશ્વરે પોતાની પ્રોમિસ નૂહને આપી, એના કુટુંબને આપી કે આ પૃથ્વી જે છે એમાં આ અભય વચન છે મારું કે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી એમાં કોઈ ફેરફાર થશે નહીં, કોઈ ફેરફાર નહીં થાય. હવે તમે જુઓ કે સૃષ્ટિ સર્જન એ દેવના શબ્દથી છે અને ઋતુઓ આવે છે અને પૃથ્વી ઉપર જે સગળું થાય છે એમાં દેવનો શબ્દ એ કાર્ય કરે છે. અને એટલે તમે જુઓ કે દેવની દ્રષ્ટિ પૃથ્વી ઉપર છે, દેવની દ્રષ્ટિ હજુ પૃથ્વી ઉપર છે જ. અત્યારે ચોમાસાની ઋતુ આવી અને ઋતુ આવે છે એટલે ખેડૂતો એ બીજ લઈને એ યોગ્ય સમયે એ ખેતરમાં વાવેતર કરે છે. ઘઉંનો પાક અમારે લેવાનો હોય તો ઘઉં માટે અમે શું કરીએ કે નવેમ્બર મહિનાના ફર્સ્ટ વીકથી ઓલમોસ્ટ જે ઠંડીની શરૂઆત થાય, પણ ઠંડી હજુ પીક પર આવે એ પહેલા અમે જે ઘઉંનું જે બિયારણ છે એનું વાવેતર કરીએ. આ સમય સાચવી લેવો પડે. એ સમય કયો? વાવણીનો સમય. આ સમય આજે પણ આપણે એ પ્રમાણે ચાલવું પડે, કારણ કે એ સમય કોણે ઠરાવ્યો છે? બાઇબલનો ઈશ્વર કહે છે કે વાવણીનો સમય તથા કાપણીનો સમય એ ઈશ્વરે ઠરાવેલો છે. આપણા દરેક સમય જે છે આ પૃથ્વી ઉપર આ સૃષ્ટિમાં જે કંઈ કામ કરે છે એ ઈશ્વરે ઠરાવેલું છે. એટલે ઘણીવાર મારે એવા અનુભવ થયા કે અમે ઘઉં કરવા હોય
પણ ઘણીવાર બિયારણ લેવામાં મોડું થાય અથવા તો વાવેતર કરવામાં મોડું થાય અને ત્યારે ડિસેમ્બર મહિનો આવી જાય અને ત્યારે જ્યારે વાવેતર કરવા જાઓ ડિસેમ્બરની 15મી તારીખ એવું, તો જે બિયારણ જે છે એ માટે એ ફેરફાર થઈ ગયો એ ઋતુમાં અને એટલે એ બહુ અસરકારક રહેતું નથી. અને જ્યારે કાપણીનો સમય આવે છે ત્યારે આપણને જે રીતનું આપણને અનાજ જોઈએ છે એ રીતનું મળતું નથી. અને એટલે તમે જુઓ કે ટાણ અને ગરમી, વાવણી અને કાપણી, આ બંને વચ્ચે નિશ્ચિત રીતના પ્રભુએ કંઈક ઠરાવેલું છે. વાવણી ને કાપણીની વચ્ચે પ્રભુએ નિશ્ચિત રીતે એની વચ્ચે તમે જુઓ કે સખત ટાળ પડે છે. નવેમ્બર મહિનાની અંદર વાવણી કરી ફર્સ્ટ વીકમાં અને પછીથી વચ્ચેનો જે પીરિયડ જે છે કાપણી સુધી તમે જુઓ તો ટાળ પડે છે. અને કાપણી થઈ જાય છે પછી તમે જુઓ કે ગરમીની સિઝન ચાલુ થાય છે માર્ચ મહિના પછી. એટલે ટાણ અને ગરમી તો કેટલું ગજબનું પ્રભુએ આ બાબત પ્રભુએ ઠરાવી છે અને એ પ્રમાણે થાય છે. તો આપણે એ જ નિહાળીએ આ સૃષ્ટિમાં એ ઈશ્વર જે સર્વોપરી છે એમને આપણે નિહાળીએ. એ પ્રભુનું કાર્ય છે અને આ પ્રભુએ કેમ ઠરાવેલું છે? કેમ? કારણ કે પૃથ્વીના કલ્યાણમાં એકલા માણસોના માટે નહીં, ખાલી એકલા માણસોના માટે નહીં, પરંતુ સમગ્ર જે સજીવ સૃષ્ટિ છે. કારણ કે ઘાસ ખાવું જરૂરી છે, કારણ કે ઘાસ થાય તો બકરી ને ગાય ને ભેંસ ને એવા જે પ્રાણીઓ છે એ ઘાસ ખાઈ શકે. અને આ રીતે પ્રભુ જે છે એમણે આ અભય વચન જે આપ્યું એ એટલા માટે કે પ્રભુ પૃથ્વીનું કલ્યાણ ઈચ્છે છે અને પ્રભુના વચનમાં એ બાબતો સમાયેલી છે. ખાલી માણસોના માટે જ નથી આ બાબત, એ સમગ્ર સજીવ સૃષ્ટિના માટે છે. પ્રભુ અહીંયા બીજી બાબત જે આપણે જોઈએ છે કે પ્રભુ અહીંયા પૂરું પાડનાર ઈશ્વર એ સર્વોપરી ઈશ્વર છે. એ પૃથ્વીનું કલ્યાણ એના શબ્દના પરાક્રમથી એ સૃષ્ટિ જે છે એને ચલાવે છે અને એટલા માટે કારણ કે પૃથ્વીનું કલ્યાણ થાય, સમગ્ર સજીવ સૃષ્ટિનું કલ્યાણ થાય અને સમગ્ર સજીવ સૃષ્ટિને પૂરું પાડવામાં આવે. ગોડ ઇઝ ધ પ્રોવાઇડર. એ પૂરું પાડનાર ઈશ્વર છે. એ આપણને પૂરું પાડે છે, આપણું પોષણ કરે છે. અને ખરેખર બહુ અદ્ભુત બાબત, જ્યારે વિજ્ઞાનનો વિકાસ નહોતો થયો, જ્યારે વિજ્ઞાનને તો કશી ખબર નથી માણસને, પણ એ સમયમાં પ્રભુએ આ રીતના જે વ્યવસ્થા જે છે એ ઠરાવેલી હતી. તમે જુઓ કે અહીંયા એક શબ્દ, એક બાબત અહીંયા હું શેર કરવા માંગુ છું. અને આપણે ક્રિએશનની અંદર જે સર્જનહાર ઈશ્વર જે છે, સર્જનહાર ઈશ્વર જે છે એનો કરાર, સૃષ્ટિ સર્જનમાં આપણે ઈશ્વરનો કરાર આપણે નિહાળીએ છીએ. ધ કવેનન્ટ ઇન ક્રિએશન. સૃષ્ટિ સર્જનમાં દેવનો કરાર.
આ સૃષ્ટિ જે કાર્ય કરે છે એ એકચ્યુઅલી દેવનો કરાર છે, એની સાથે દેવનો એગ્રીમેન્ટ છે. સૃષ્ટિને દેવે એના શબ્દના પરાક્રમથી એક કરારબદ્ધ કરી છે અને એ પ્રમાણે આ સૃષ્ટિ જે છે એ કામ કર્યા કરે છે. એની વાવણી તથા કાપણી, ટાળ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, રાત તથા દાડો, આ જે ક્રમ જે છે, આ પરિવર્તન જે છે એ કોને આભારી છે? એ ઈશ્વરની સર્વોપરિતાને અને સાથે સાથે ઈશ્વરનો જે શબ્દ જે છે અને દેવનું જે વચન છે, ધ કવેનન્ટ ઇન ક્રિએશન, ઈશ્વરનો કરાર જે છે એ સૃષ્ટિ સર્જનમાં છે. એ કરાર જે છે એ અકબંધ છે અને એને કોઈ તોડી શકે નહીં. યર્મિયા 33 અને 20 એમાં લખ્યું છે, જો તમે દિવસ તથા રાત સાથેનો મારો કરાર, હવે બહુ ધ્યાનથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. પ્રભુ પોતે એવું કહે છે કે જો તમે દિવસ તથા રાત સાથેનો મારો કરાર તોડી શકો, એનો અર્થ એ થયો કે દેવે આ રાત થાય, દિવસ થાય, વાવણી થાય, કાપણી થાય, ટાળ પડે, ગરમી થાય, આ સમગ્ર બાબત જે સૃષ્ટિમાં થાય છે એમાં દેવનો કરાર છે. અને એટલે પ્રભુ કહે છે કે જો તમે તોડી શકો, કોણ તોડી શકે? આ કરારને કોણ તોડી શકે? જો તમે દિવસ તથા રાત સાથેનો મારો કરાર તોડી શકો, એટલે રાત તથા દિવસ પોતપોતાના સમયે ન થાય. પણ એવું કદી બન્યું છે? ના. અને એટલે તમે જુઓ કે પ્રભુએ અહીંયા આ કરાર જે છે, સૃષ્ટિ પર એમની જે સર્વોપરિતા છે એ અહીંયા ઉચ્ચારી. અહીંયા પ્રભુએ કહ્યું, ઉત્પત્તિ 8 અને 22 પ્રભુએ કહ્યું કે હવે પછી પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાળ તથા ગરમી, અને ઉનાળો, શિયાળો ને દાડો તથા રાત થયા વગર રહેશે નહીં. પ્રભુનો આ કરાર જે છે એ આપણે સૃષ્ટિમાં નિહાળીએ છીએ. ઈશ્વર સર્વોપરી છે અને ઈશ્વરની નજર બહાર કશું થતું નથી. આ કોરોના મહામારી છે, જે કઈ સગળું બની રહ્યું છે, પ્રભુ એ જાણે છે, પ્રભુ એ જુએ છે અને પ્રભુ એના લોક જે છે એના માટે જે કઈ કલ્યાણકારી છે, એમના આરોગ્યના માટે, એમના હિતમાં જે કઈ છે એ સગળું પ્રભુ કરે છે. અને એટલા માટે પ્રભુના વચનો, આ અભય વચનો જે છે એના પર આપણે વિશ્વાસ કરીએ અને એના પર આપણે ભરોસો રાખીએ અને પ્રભુની જે આ અદ્ભુત જે કહેવાય કે આપણા સૌના માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા માટે પ્રભુનો આભાર માનીએ. માણસનો કોઈ ભરોસો નથી. માણસ જે છે એના મનની કલ્પના, પ્રભુ કહે છે કે બાળપણથી ભૂંડી છે, પણ એના લીધે હવે હું પૃથ્વીને શ્રાપ દઈશ. એટલે અહીંયા જે બાબત પ્રભુ આપણને શીખવાડે છે આજે એના વચન દ્વારા, કે ગમે તેવા પડકારો અને પ્રહારો, પ્રશ્નો, કુદરતી આપદા આપણા આ પૃથ્વી પરના જીવનમાં સામનો કરવાનો વખત આવે,
આપણા જીવન પર ત્રાટકે ત્યારે આપણો વિશ્વાસ જે છે એ ડગમગી ન જાય, પરંતુ એ પ્રભુ ઉપર આપણો ભરોસો રહે કે જે સર્વોપરી છે. અને છેલ્લે જે બાબત અહીંયા પ્રભુ કહે છે તે અહીંયા ગુજરાતી આપણી જે ભાષામાં લખ્યું છે કે રાત તથા દાડો તથા રાત થયા વગર રહેશે નહીં. હવે એકચ્યુઅલી અહીંયા શું છે, ભાષાંતર એવું થવું જોઈએ કે થોડો સુધારો તમે અહીંયા નોંધ કરજો. પૃથ્વી રહેશે ત્યાં લગી વાવણી તથા કાપણી, ટાણ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો ને દાડો તથા રાત થયા વગર વિશ્રાંતિ લેશે નહીં. પૃથ્વી રહેશે ને ત્યાં લગી આ જે વાવણી ને કાપણી, ટાણ ને ગરમી, ઉનાળો ને શિયાળો અને રાત અને દાડો એ જે થાય છે એ વિશ્રાંતિ લેશે નહીં, એવી બાબતે લખવામાં આવી છે. કારણ કે હિબ્રુમાં જે શબ્દ અહીંયા વાપર્યો છે એ સાબાત છે. સાબાત, અને આ સાબાત શબ્દ જે છે એ વિશ્રાંતિ બતાવે છે. ઇટ વિલ નોટ ટેક રેસ્ટ. એ સતત એ પરિવર્તનની જે પ્રક્રિયા છે, એ કાર્ય જે છે થતું જ રહેશે. 6 દિવસ પ્રભુએ આ પૃથ્વીમાં જે સૃષ્ટિનું સર્જન કર્યું અને 7મા દિવસે પ્રભુએ વિશ્રામ લીધો. સાબાત દિવસ એને ઠરાવવામાં આવ્યો. અહીંયા પ્રભુ એ કહે છે કે આ જે પ્રભુ એના શબ્દના પરાક્રમથી જે ઠરાયું છે એ એનો જે કરાર પૃથ્વીમાં છે, સૃષ્ટિમાં એનો કરાર થયેલો છે અને એ કરાર પ્રમાણે જ બધું ચાલ્યા કરશે. જ્યાં લગી પૃથ્વી રહેશે ત્યાં લગી એ વિશ્રાંતિ લેશે નહીં. આપણે અહીંયા કેટલું બધું ચૂકી જઈએ છે. તમે જુઓ કે જે ભાષાંતર જે છે એમાં લખ્યું છે કે રાત તથા દાડો તથા રાત થયા વગર રહેશે નહીં. એકચ્યુઅલી એની જગ્યાએ એવું હોવું જોઈએ કે દાડો તથા રાત થયા વગર વિશ્રાંતિ લેશે નહીં. કેટલું ગજબનું છે. એ વિશ્રાંતિ નહીં લે. આપણો પ્રભુ કદી જે કહેવાય કે એ ઊંઘતો નથી. પ્રભુની દ્રષ્ટિ નિરંતર આ પૃથ્વી ઉપર છે. આ પૃથ્વીના કલ્યાણ માટે છે, પૃથ્વીના ઉદ્ધાર માટે છે, આપણા તારણના માટે છે. પ્રભુએ આ વ્યવસ્થા કરી છે કે જેમાં આપણને પ્રભુ પૂરું પાડે છે આપણા કલ્યાણ માટે. પ્રભુ સર્વોપરી છે. આજે આપણે એ બાબત શીખ્યા કે પ્રભુ સર્વોપરી છે. એનું વિશ્વાસુપણું પેઢી દર પેઢી સદીઓથી માણસ જાત સાથે એના વચનો દ્વારા એ બરકરાર છે. આપણે એના પર ભરોસો રાખીએ, કોઈ માણસો પર નહીં, પરંતુ આપણે એના પર ભરોસો રાખીએ. કારણ કે હજુ આપણે જોઈએ છે કે દાડો તથા રાત, ટાળ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો કદી અટકી ગયા છે? ના, એ તો ચાલુ ને ચાલુ છે. એનો અર્થ એ છે, પ્રભુનું વચન એ શીખાડે છે કે ઈશ્વરનું વચન સૃષ્ટિમાં એના કરાર પ્રમાણે એ કાર્ય બધું કરે છે. અને ઈશ્વર કાર્ય કરે છે. ઈશ્વરની નજર આપણા ઉપર છે. અને જ્યારે જ્યારે આપણે આ બધી બાબતોને બનતી નિહાળીએ છીએ ત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ કે એ એના થકી, એના શબ્દના પરાક્રમ થકી એ બધું થાય છે. અનાજ પાકે છે અને આપણે ખાઈ શકીએ છીએ. પક્ષીઓ, પ્રાણીઓ એ ખાઈ શકે છે. અને આ રીતે આ પૃથ્વી ઉપર બધા નભે છે.
પ્રભુનું વચન કે છે કે એના શબ્દના પરાક્રમથી એ બધું નિભાવી રાખે છે. આ બધું આપણે જોઈએ છે, ઈશ્વરની સર્વોપરિતા એમાં નિહાળીએ છે. પ્રભુના નામને ખરેખર આપણે ધન્યવાદ આપીએ કે આવા મહાન ઈશ્વર જે છે એ ઈશ્વરની ઓળખ આપણને મળી છે, કે જે સર્જનહાર છે, ક્રિએટર છે, પણ સાથે કંટ્રોલર પણ છે. અને માટે પ્રભુનો આભાર માનીએ અને આપણે પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો નમાવીએ. જીવતા પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે તમારા વચનો દ્વારા પ્રભુ તમે જે અદ્ભુત બાબતો અમને પ્રગટ કરી કે અમે એવી પૃથ્વી ઉપર જીવીએ છીએ કે જે પૃથ્વી ઉપર પ્રભુ તમારી નજર છે. અને આ પૃથ્વીની જે સઘળી ઘટનાઓ પ્રભુ જે બને છે, અને તે છે કે આ પૃથ્વી ઉપર વાવણીનો સમય અને કાપણીનો સમય, ટાઢ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, દાડો તથા રાત, એ પ્રભુ સદીઓથી પ્રભુ અમે જોઈએ છીએ કે કદી પણ એ અશક્ય નથી. કારણ કે પ્રભુ એમાં તમારા શબ્દનું કરાર છે, એમાં તમારો કરાર છે. એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ, કારણ કે કરાર તમે એટલે કર્યો છે કે જો કે પ્રભુ અમારા મનની કલ્પનાઓ, પ્રભુ અમારી મનની કલ્પનાઓ ભૂંડી હોય તેમ છતાં તમારી રહેમ નજર પ્રભુ અમારી પર છે. એના માટે પ્રભુ અમે તમારી આ દયા અને કૃપાના માટે, તમારી રહેમ નજરના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુ આજે તમારી ઓળખ તમે અમને આ રીતે પ્રગટ કરી એ માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના તમે સાંભળો.